મકરપુરા ગામમાં વિદેશી દારૂની ડિલિવરી આપવા આવતા કેરિયરને મકરપુરા પોલીસે ઝડપી પાડી 3,45,000નો દારૂ કબજે કર્યો હતો. વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી એક પિકઅપ વાનમાં શાકભાજીની આડમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરા મકરપુરા ગામ વિસ્તારમાં આવવાનો છે, જેથી પોલીસે આ સ્થળે વોચ ગોઠવી હતી અને સવારે 6:30 વાગે પિકઅપ વાન આવતા તેને ઊભી રાખી તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાં મરચા ભરેલા હતા, જે થેલીઓને હટાવતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પિકઅપ વાનને મકરપુરા પોલીસ સ્ટેશને લઈ આવી ચેક કરતા બિયર અને દારૂની 1,871 બોટલ, જેની કિંમત ₹3,45,000 થવા આવતી હતી. પોલીસે પિકઅપ વાનના ચાલક કમલેશ જીતુભાઈ વઘેલને રહે વાસકે ફળ્યું, બરખેડા ગામ, તાલુક જોબટ, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશને પૂછતા તેણે જણાવ્યું હતું કે પિકઅપ વાનમાંથી ભાગી જનારનું નામ રાજુભાઈ રહે નંદવાની, મધ્યપ્રદેશ છે. આ દારૂનો જથ્થો રાજુ તથા તેનો ભાઈ માધુ લાવ્યા છે. દારૂનો જથ્થો મકરપુરા ગામમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાળીદાસ પાટણવાડિયાને આપવાનો હતો. પોલીસે દારૂ, મોબાઈલ, પિકઅપ વાન, મરચાના થેલા મળી કુલ ₹7,55,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.